મિરલ, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ અત્યારે ફિલહાલ આ રિપોર્ટમાં હાઇલાઇટ થઈ રહ્યા છે? બ્રોકરેજ રિપોર્ટ આવેલા છે એમાં પણ આજે આપણે વાત કરીએ કે ટીવીએસ મોટર્સ ઉપર રિપોર્ટ આવેલો છે જેફરીઝનો જે રિપોર્ટ આવ્યો છે એમાં એમને એક્યુમ્યુલેટના રેટિંગ આપેલા છે. ટાર્ગેટ જે આપવામાં આવ્યા હતા પહેલાં 4,900ના એને અપગ્રેડ કરીને 5,425ના કરવામાં આવેલા છે. એટલે અહીંયા સારા એવા ટાર્ગેટ અપગ્રેડ કરવામાં આવેલા છે. સાથે એમને એ પણ જણાવ્યું છે કે કંપનીનું ફોકસ જે છે અત્યારે EV છે, પછી ગ્લોબલ જે છે અને પ્રીમિયમાઇઝેશન પ્રોડક્ટ જે છે એમાં ડે બાય ડે વધતું જોવા મળી રહ્યું છે. એના કારણે તમે નજર કરશો ત્યાં હજુ પોટેન્શિયલ સ્કોપ અહીંયાથી જોવા મળી રહ્યો છે. અને એમને એ પણ જણાવ્યું છે કે માર્જિનના કારણે લાંબા ગાળે પણ ફાયદો થતો જોવા મળી શકે છે. એમને એ જણાવ્યું છે કે કંપનીની સબસિડી જે છે એની અંદર કંપનીએ છેલ્લા 5 વર્ષની અંદર મોટું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને એમાં અત્યારે લોસ થોડો થઈ રહ્યો છે, પણ છતાં પણ તમે નજર કરશો તો કંપનીનું જે પરફોર્મન્સ જે છે એ સારું જોવા મળી રહ્યું છે. અને એમને એ પણ જણાવ્યું છે કે FY 2026માં ફ્રી કેશ ફ્લો જે છે એમાં પણ સુધારો થતો જોવા મળ્યો છે. તો આ બધા પોઝિટિવ ફેક્ટર ગણાવ્યા છે એમને કે સબસિડી કંપનીમાં નુકસાન છે છતાં પણ કંપનીની પ્રોફિટેબિલિટી જે છે એ સુધરતી જોવા મળી રહી છે. એટલે TVS મોટર્સમાં એમને રેટિંગ અપગ્રેડ કરીને ટાર્ગેટને પણ વધાર્યા છે. પછી બીજા રિપોર્ટની વાત કરીએ, JP મોર્ગનનો રિપોર્ટ આવેલો છે એજિસ લોજિસ્ટિક ઉપર. ઓવરવેટના રેટિંગ આપેલા છે. ટાર્ગેટ તમે નજર કરશો 1670ના આપવામાં આવેલા છે. એમનું માનવું છે કે અત્યારે US EBSનું જે ગ્રુપ જે છે એ કંપની ફ્યુચરમાં ખરીદી શકે છે. એટલે એના કારણે તમે નજર કરશો તો એ એક્વિઝિશનના કારણે કંપનીને લાંબા ગાળે ફાયદો થતો જોવા મળી શકે છે. અને મેજરલી જોવા જાય તો EBITDA જે છે કંપનીના એ પણ સુધરતા જોવા મળી શકે છે. અને ઓવરઓલ વેલ્યુએશન પર તમે નજર કરશો કંપનીની એ પણ સુધરતી જોવા મળી શકે છે. તો આ બધા પોઝિટિવ ફેક્ટરના કારણે તમે નજર કરશો તો અહીંયા પણ રેટિંગ અપગ્રેડ કરવામાં આવેલા છે. અને મેજરલી જોવા જાય તો એક્વિઝિશન ક્યાંનું ચાલી રહ્યું હતું, પણ હવે આની કોઈ નેગેટિવ અસર અત્યારે જોવા નહીં મળી શકે ફ્યુચરમાં. એટલે આ બધા રીઝનના કારણે તમે નજર કરશો તો રેટિંગ અહીંયા અપગ્રેડ કરવામાં આવેલા છે. પછી બીજા રિપોર્ટની વાત કરીએ, મેક્વાયરીઝનો રિપોર્ટ આવેલો છે L&T ફાઇનાન્સ ઉપર. અહીંયા પણ તમે નજર કરશો તો પોઝિટિવ અહીંયા ફેક્ટર ગણાવ્યું છે. એમને જણાવ્યું છે કે એક્યુમ્યુલેટના રેટિંગ આપેલા છે. ટાર્ગેટ તમે નજર કરશો તો 400ના આપવામાં આવેલા છે. એમનું માનવું છે કે અત્યારે જોવા જાય તો રિટેલ બિઝનેસ જે છે એમાં ગ્રોથ જે છે કંપનીનો એ મજબૂત થતો જોવા મળી રહ્યો છે. સાથે એમને એ પણ જણાવ્યું છે કે પિયર્સની કમ્પેરિઝનમાં કંપનીનો સ્ટોક જે છે અત્યારે 35થી 50% જેટલું ડિસ્કાઉન્ટ ઉપર કામ કરી રહ્યો છે. એટલે એના કારણે પણ ફાયદો થતો જોવા મળી શકે છે કંપનીને. એટલે જ અત્યારે જોવા જાય તો કંપનીના જે ફંડામેન્ટલ જે છે એ પણ ઇમ્પ્રૂવ થતા જોવા મળી રહ્યા છે એવું એમનું માનવું છે. તો આ બધા પોઝિટિવ ફેક્ટરના કારણે મેક્વાયરીઝે અહીંયા રેટિંગ અપગ્રેડ કરીને ટાર્ગેટમાં પણ ચેન્જીસ કરેલો છે. પછી એક વાત કરીએ, લાસ્ટ રિપોર્ટની વાત કરીએ, HSBCનો રિપોર્ટ આવેલો છે એગ્રો કેમિકલ ઉપર. ઓવરઓલ જોવા જાય તો આ સેક્ટર પર એમને વધારે પોઝિટિવ દેખવા મળી રહ્યા છે. એમને જણાવ્યું છે કે વેલ્યુએશન અત્યારે જોવા જાય તો આ સેક્ટરની પોઝિટિવ દેખવા મળી રહી છે. સાથે એમને એ પણ જણાવ્યું કે હિસ્ટોરિકલ તમે સેક્ટરમાં અત્યારે જોવા જાય તો રોકાણ કરવું હોય તો અત્યારે બેસ્ટ સમય છે જેની અંદર આપણે રોકાણ કરી શકીએ છીએ. લો વેલ્યુએશન ઉપર છે પણ લાંબા ગાળે કંપનીનો જે ફાયદો જે છે એ થતો જોવા મળી શકે છે. એના કારણે તમે નજર કરશો તો ઘણી સ્ટોક ઉપર ઘણા અપડેટ કરવામાં આવેલા છે. એમને જણાવ્યું છે કે ધનુકા એગ્રી જે છે એની ઉપર બાયના રેટિંગ આપેલા છે. UPL છે, SRF જે છે એમાં પણ એમને બાયના રેટિંગ આપેલા. તો 4-5 સ્ટોક એવા છે જેમને બાયના રેટિંગ સાથે અપગ્રેડ કરેલા છે. અને એમને બીજા 2 સ્ટોક જે છે એમાં હોલ્ડના રેટિંગ આપેલા છે, PI ઇન્ડસ્ટ્રી છે અને ટાટા કેમિકલ્સ છે. એટલે ઓવરઓલ જોવા જાય તો એગ્રો કેમિકલ માટે અહીંયા પોઝિટિવ દેખવા મળી રહ્યા છે HSBC. એટલે એના જ કારણે અહીંયા પણ ઘણામાં રિપોર્ટ આપવામાં આવેલા છે. યસ. ઓકે, તો આ તમામ સંકેતો છે ધ્યાન પર રાખીશું. આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ